આવતીકાલે વીજ કાપ રહેશે। 2 નંબરના ફીડરમાં 5 કલાક વીજ પુરવઠો બંધ રખાશે। સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે। સમારકામને લઈને વીજ કાપ મૂકવામાં આવ્યો છે। શહેરમાં આવેલ જેનિથ સ્કૂલ, કચોરિયાવાડી, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, નરસિંહ ભુવન, દત્તાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, બસ સ્ટેન્ડ, નવાપરા, ધરારનગર વિસ્તાર અને ભગવતી હોલ, મહાપ્રભુજીનગર, શ્રીજી સોસાયટી અને ધોરીવાવ બેઠક રોડ વિસ્તારમાં રિપેરિંગની કામગીરી ચાલી રહી હોવાથી વીજ પુરવઠો બંધ રખાશે। નાગરિક બેંકને ફટકારવામાં આવ્યો દંડ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફટકારવામાં આવ્યો દંડ। 43.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। ડિરેક્ટરો અને ટ્રસ્ટીઓ રસ ધરાવતા હોય તેવી પેઢીઓને લોન આપવામાં આવી હતી। અયોગ્ય સંસ્થાઓના સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। નિષ્ક્રિય ખાતાઓમાં ન્યૂનતમ રકમ માટે દંડ વસૂલવામાં આવ્યો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત દંડ ફટકાર્યો હતો। નકલી ચીજવસ્તુઓનો જાણે કે રાફડો ફાટ્યો। હવે ડુપ્લિકેટ તેલ ઝડપાયું। લિંબાયતમાં ડુપ્લિકેટ તેલનો થયો પર્દાફાશ। બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ગોરખ ધંધા ચાલતા હતા। વેપારી એસોસિએશનને કરેલી ફરિયાદના આધારે પડાયેલા દરોડામાં આ કૌભાંડ ખુલ્યું। સુરતના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવતા હડકંપ મચી ગયો। લિંબાયત આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે પોલીસને સાથે રાખીને આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા તથા અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર તથા ડબ્બા પર લગાવાતા 250 ઢાંકણા પણ મળી આવ્યા હતા। નવાઈ પમાડતી બાબત એ હતી કે ડુપ્લિકેટ તેલનું વેચાણ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં કરવામાં આવી રહ્યું હતું। વેપારી એસોસિએશનના પ્રમુખે તેલનો ડબ્બો નકલી છે કે અસલી તે તપાસવાની ટ્રીક નાગરિકોને સમજાવી હતી। મહત્વનું છે કે સુરતમાં ખાદ્ય પદાર્થમાં વધી રહેલી બનાવટી અને નકલી વસ્તુનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય એમ લાગી રહ્યું છે, કેમ કે હાલમાં જ અહીં ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખાનો ગોરખ ધંધો પકડાયો હતો। તો સુરતમાં મસાલાની સીઝન સાથે પાલિકાનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું। મરી મસાલાના વેપારીઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા। સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ મસાલાની સીઝન પણ શરૂ થઈ છે। ભૂતકાળમાં કેટલીક જગ્યાએ મસાલામાં ભેળસેળ હોવાનું બહાર આવ્યા બાદ આ વર્ષે મસાલાની સીઝન શરૂ થતાની સાથે જ પાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા। મસાલાના વેચાણ કરનારા વેપારીઓને ત્યાં સેમ્પલ લઈને ચેકિંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। સુરત પાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ખાણીપીણીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરીને સેમ્પલ લઈને ચકાસણી કરે છે। હાલમાં સુરતમાં મરી મસાલાની સીઝન શરૂ થઈ છે। ગૃહિણીઓ આખા વર્ષના મરી મસાલા ભરે છે। તેમાં પણ હાલમાં સુરતના અનેક જગ્યાએ ખુલ્લી જગ્યામાં મસાલાનું વેચાણ થઈ રહ્યું છે। સુરતમાં વેચાતા મસાલા આરોગ્યપ્રદ છે કે નહીં અને ગુણવત્તાવાળા છે કે નહીં તેની ચકાસણી માટે આજે સુરત પાલિકાના ફૂડ વિભાગે 7 ટીમ બનાવી હતી। દરેક ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી। મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી હળદર, મરચા, ધાણા જીરું સહિતના મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા। આ સેમ્પલ પાલિકાની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। તેનો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મસાલા ભેળસેળવાળા છે કે નહીં। અમદાવાદમાં સીતારમણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુજરાતની મુલાકાતે છે। આવો સાંભળી તેઓ શું કહી રહ્યા છે। What kind of effort at various levels is required for the economy to come out. So, I just touched that matter and leave it there. Inflation, food inflation, fragile economy, manufacturing come down distinctly, FDI going out of the country, Indian businesses themselves wanting to get out, and even worse was the level of corruption which had come into every sector. So broadly, this was the picture in 2014 when Honorable Prime Minister took charge. After which, steadily, and the worst thing, of course, I didn't explain that one term. I don't need to explain. I'll mention it. Double balance sheet, twin balance sheet, where companies' balance sheets were in doldrums, banks' balance sheets were in doldrums. And as a result, this wouldn't service that wouldn't service the industry. It was a deadlock kind of a situation. They didn't have money to lend anymore. They didn't have money to repay their debts. So it wasn't such a glorious situation.
વાત રાજકોટની. રાજકોટમાં રમતા રમતા એક સગીરને મળ્યું મોત. વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશનું મોત નીપજ્યું. ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જતા મોત નીપજ્યું. હૃદયરોગના કારણે મૃત્યુ નીપજ્યાનું પ્રાથમિક અનુમાન છે. જો કે મોતનું સાચું કારણ જાણવા પીએમ કરાવવામાં આવશે. તો રાજકોટમાં 14 વર્ષીય કિશોર રેનિશનું મૃત્યુ નીપજ્યું છે. ક્રિકેટ રમી રહ્યો હતો અને અચાનક તે ઢળી પડ્યો, બેભાન થઈ ગયો અને તેનું મોત નીપજ્યું. ત્યારબાદ બીજો એક બનાવ પણ બન્યો છે, જેમાં 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જવાથી મૃત્યુ નીપજ્યું. મિત્રના દીકરાના લગ્નમાં ગયા હતા મનોજ બાવળિયા. 2 બનાવ રાજકોટમાં અને બંનેના મૃત્યુ થયા છે. રાજકોટમાં એક 14 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે અને જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ કિશોર ક્રિકેટ રમી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ગયો. હૃદય રોગના કારણે તેનું મોત નીપજ્યું હોય એવું પ્રાથમિક અનુમાન છે. આ કિશોરનું પીએમ રિપોર્ટ કરાવવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, હૃદય રોગના કારણે 2 મોત, ખાસ તો આ 14 વર્ષીય સગીર જે મૃત્યુ પામ્યો છે તેને લઈને શું અપડેટ આવી રહી છે? કરવામાં આવે તો અત્યાર સુધી ચોક્કસ જે યુવાનો હોય તેની અંદર આ પ્રકારના બનાવ છે, હૃદય રોગના કારણે તેમનું મૃત્યુ નિપજતું હોય એ પ્રકારના બનાવ ચોક્કસ સામે આવ્યા છે. પરંતુ પ્રથમ વખત 14 વર્ષીય જે સગીર છે તેનું મૃત્યુ હૃદય રોગના કારણે નિપજ્યું હોય તેવો પ્રથમ બનાવ છે તે રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. ખાસ કરીને વાત કરવા તો વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશ કે જે ગઈકાલે ક્રિકેટ રમતો હતો અને રમતા રમતા તે બેભાન થઈ જતા તેને બેભાન હાલતમાં જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો. હૃદય રોગના કારણે મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. જોકે મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. ત્યારે પીએમ રિપોર્ટ બાદ જ જે મોતનું સાચું કારણ છે તે સામે આવશે. અન્ય બનાવની જો વાત કરવામાં આવે તો 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે લગ્ન પ્રસંગની અંદર મૃત્યુ નિપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. આમ માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન એક સગીર અને એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હોય તે પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. ભાવનગરનું અલંગ શિપયાર્ડના વેપારીઓ માટે એક સાધો ત્યાં 13 તૂટે એવી સ્થિતિ સર્જાઈ છે. ડોલરની અનિશ્ચિતતા, ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ, યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધના છમકલા, પેલેસ્ટાઇન ઇઝરાયલ વચ્ચેની તંગ પરિસ્થિતિ અને રાતા સમુદ્રમાં હુથી આતંકવાદીઓએ માલવાહક જહાજો પર કરવામાં આવેલા હુમલા, કૃત્રિમ પનામા કેનાલમાં પાણીની સમસ્યા સર્જાતા હવે માલવાહક જહાજોના પરિવહન પ્રભાવિત થઈ રહ્યા છે. જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવશે એ પણ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે આવે તેવી આશંકાઓ કેશ બાયર સેવી રહ્યા છે. જૂન અને જુલાઈની અંદર જે જહાજો આવવાની સંભાવના હતી એની ખરીદીમાં ખૂબ અસર થાય, કારણ કે શિપ બ્રેકરોને આ ડોલર જે ઉથલપાથલ થાય છે એના હિસાબે જે રિસ્ક ફેક્ટર હોય છે વધી જાય. એટલા માટે જહાજો ખરીદવા માટેની હિંમત શિપ બ્રેકરો કરી શકે નહીં. એટલે આ રીતે જે ડોલર વધ્યો છે એનાથી આ ઇન્ડસ્ટ્રી પર ખૂબ મોટી અસર થશે. જહાજના પેમેન્ટ બધા ડોલરમાં હોય છે, એટલે જો ડોલર રૂપિયાના કમ્પેરિઝનમાં ડોલર વધે તો અમારું પેમેન્ટ વધી જતું હોય છે અને સીધી જ એની ઇફેક્ટ આવતી હોય છે કોસ્ટિંગમાં, એટલે કોસ્ટ વધી જાય અને એ એક પ્રકારનું નુકસાન છે. મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. રાજકોટમાં રમતા રમતા મોત મળ્યું. વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશનું મૃત્યુ થઈ ગયું. ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જતા મોત નીપજ્યું. હૃદય રોગના કારણે મૃત્યુ નીપજ્યાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. મોતનું સાચું કારણ જાણવા પીએમ રિપોર્ટ કરાવવામાં આવશે. 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જતા મોત નીપજ્યું. મિત્રના દીકરાના લગ્નમાં ગયા હતા મનોજ બાવળિયા. 14 વર્ષનો આ સગીર રેનિશ જેનું મૃત્યુ નીપજ્યું. ક્રિકેટ રમતા રમતા તે બેભાન થઈ ગયો અને અચાનક મોતને ભેટ્યો. જોકે સાચું કારણ જાણવા માટે પીએમ કરાવવામાં આવશે. મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય સગીર રેનિશનું મૃત્યુ નીપજ્યું. જે અહેવાલ આવી રહ્યા છે તે પ્રમાણે આ રેનિશ ક્રિકેટ રમી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ગયો. માત્ર 14 વર્ષની ઉંમર અને બેભાન થઈ ગયો અને મૃત્યુ નીપજ્યું. હૃદય રોગના કારણે મૃત્યુ નીપજ્યું હોય એવું પ્રાથમિક અનુમાન છે. સાચું કારણ જાણવા પીએમ કરાવવામાં આવશે. 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.